નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત જેઈઈ ના પ્રશિક્ષણ વર્ગમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ ભાવેશ અશ્વિન કુમાર પાઠક છે અને હું ધોરાજીની શ્રી એઝેડ કનેરિયા હાઈસ્કૂલમાં ધોરણ 11 અને 12 ના ગણિતના મદદની શિક્ષક તરીકે કાર્ય કરું છું. આજે આપણે ધોરણ 11 ના પ્રકરણ 7 ક્રમચય અને સંચયના જેઈઈ ના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. ક્રમચય સંચયના જેઈઈ ના પ્રશ્નોની ચર્ચા કરતા પહેલા આપણે તેના સૂત્રોની ચર્ચા કરી લઈએ, જેથી કરીને ગણતરીના દાખલામાં તેનો આપણે સારી રીતે અને સરળ રીતે ઉપયોગ કરી શકીએ. તો સૌપ્રથમ ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. બે સિદ્ધાંત હતા, એક સરવાળાનો સિદ્ધાંત હતો અને બીજો એક ગુણાકારનો સિદ્ધાંત હતો. તો સરવાળાનો સિદ્ધાંત એટલે ધારો કે કોઈ એક ઘટના એ છે એ એમ ભિન્ન પ્રકારે ઉદ્ભવે અને બીજી કોઈ એક ઘટના એન ભિન્ન પ્રકારે ઉદ્ભવે, તો બંનેમાંથી કોઈ એક જ ઘટના ઉદ્ભવે તેના કુલ પ્રકારની સંખ્યા એમ વત્તા એન છે. ઘટના એ અને ઘટના બી ની વાત કરીએ તો અહીંયા કોઈ એક જ ઘટનાનો મતલબ એવો થાય છે કે ઘટના એ બને અથવા ઘટના બી બને. તો ક્રમચય સંચયના દાખલા આપણે જ્યારે ગણતા હોઈએ ત્યારે આપણે તેના રકમનું અર્થઘટન કરવાનું હોય છે કે પ્રશ્ન શું પૂછેલો છે, અને એ અર્થઘટન દરમિયાન જ્યારે ઘટના વચ્ચે અથવા શબ્દ આવે, કોઈ પણ બે અથવા ત્રણ કે કોઈ ત્રણ થી વધુ, બે થી વધુ ઘટના માટે જ્યારે વચ્ચે અથવા શબ્દ આવે ત્યારે અથવાનું ગાણિતિક સ્વરૂપ આપણે સરવાળા તરીકે લેશું. એટલે અહીંયા જે પ્રમાણે ઘટના એ છે એ એમ પ્રકારે બને છે અને ઘટના બી છે એ એન પ્રકારે બને છે, તો એ અથવા બી બને તો એમ વત્તા એન અહીંયા છે. તો આ સરવાળાનો સિદ્ધાંત છે. અથવાની બદલે ઘણી વખત આપણે કા શબ્દ પણ વાપરી શકીએ. ઘટના એ બને કા તો ઘટના બી બને એવો શબ્દ વાપરી તોય ચાલે. એવી જ રીતે ગુણાકારનો સિદ્ધાંત, કોઈ એક ઘટના એ છે એ એમ પ્રકારે બનતી હોય, બીજી કોઈ એક ઘટના બી છે એ એન પ્રકારે બનતી હોય, તો બંને ઘટના એક સાથે ઉદ્ભવે તેના પ્રકારોની સંખ્યા એમ ગુણ્યા એન છે. અહીં બંને એક સાથે ઉદ્ભવે એટલે આપણે એમ કહી શકીએ ઘટના એ બને અને ઘટના બી બને. તો જ્યારે અર્થઘટનમાં અને શબ્દ આવતો હોય ત્યારે અનેનું ગાણિતિક સ્વરૂપ આપણે ગુણાકાર તરીકે કરશું. જેવી રીતે અથવાની બદલે આપણે કા શબ્દ વાપરીએ છીએ, એવી રીતે અનેની બદલે ઘણી વખત આપણે તથા શબ્દ વાપરતા હોઈએ છીએ. ઘટના એ બને અને ઘટના બી બને, અથવા તો આપણે એમાં પણ શબ્દ વાપરીએ છીએ કે ઘટના એ બને તથા ઘટના બી બને. તો આ બંને સિદ્ધાંતનો ઉપયોગ આપણે દરેક દાખલામાં આવશે. તો જ્યારે અથવા શબ્દ હોય ત્યારે સરવાળો અને જ્યારે અને શબ્દ આવે ત્યારે આપણે ગુણાકારનો ઉપયોગ કરશું. હવે ક્રમચય એટલે શું? તો આપેલી વસ્તુમાંથી અમુક વસ્તુઓની અથવા તો બધી જ વસ્તુઓની ગોઠવણી કરવાની હોય ત્યારે આપણે ક્રમચયનો ઉપયોગ કરીશું. એને ક્રમચય કહેવામાં આવે છે. એટલે જ્યારે વસ્તુઓની ગોઠવણી કરવાની હોય, આ ગોઠવણી શબ્દ જે છે અગત્યનો છે, એ ગોઠવણી આપણે જ્યારે કરશું ત્યારે આપણે ક્રમચયનો ઉપયોગ કરશું. ક્રમચય માટેનું જે સૂત્ર હતું એમાં એવી રીતે હતું કે કુલ એન ભિન્ન વસ્તુઓમાંથી આપેલ આર વસ્તુની એક સાથે સુરેખ ગોઠવણી કરવાના પ્રકારની સંખ્યા NPR વડે દર્શાવે છે. એન ભિન્ન વસ્તુ હોવી જોઈએ, અહીંયા કોઈ પણ બે વસ્તુ સમાન નથી. એમાંથી આર વસ્તુની આપણે ગોઠવણી કરવાની છે. આર માટે કન્ડિશન એટલે કે શરત એ છે કે એની ઓછામાં ઓછી કિંમત 0 છે અને વધુમાં વધુ કિંમત n છે, અને સુરેખ ગોઠવણી કરવાની હોય તો એનો સિમ્બોલ આપણે NPR વડે દર્શાવતા હતા. અહીંયા પુનરાવર્તન કરવાનું નથી એટલા માટે જ કીધું હતું કે n ભિન્ન વસ્તુ છે. પુનરાવર્તન કરવાનું નથી એનો મતલબ એવો થાય છે કે એકને એક વસ્તુ આપણે બીજી વાર પસંદ કરવાની નથી. તો NPR ના આપણી પાસે બે સૂત્ર હતા. એક NPR માટે એવું હતું કે તમે કોઈ સંખ્યાથી શરૂ કરી અને એક એક એમાં ઘટાડો અને બધાને ગુણાકાર તરીકે લખો, એટલે કે n, n-1, n-2, n-3 અને ગુણ્યા n-r+1. એક આ સૂત્ર હતું જેમાં માત્ર અંશ જ હતો. અને બીજું સૂત્ર હતું NPR, n ફેક્ટોરિયલ upon n - r ફેક્ટોરિયલ, એટલે કે ફેક્ટોરિયલ સ્વરૂપમાં. હવે દાખલામાં ક્યારે કયું સૂત્ર વાપરવું, તો એના માટે તમે કોઈ પણ સૂત્ર વાપરો તો ગણતરી કરી શકાય, પણ ગણતરી ઝડપથી થાય અને ગણતરીમાં સરળતા રહે એટલા માટે આ યાદ રાખવાનું કે જ્યારે r ની કિંમત NPR માં આપણી પાસે જ્યારે r ની કિંમત ખબર હોય, આપણને ખબર હોય એટલે કે પ્રમાણમાં નાની કિંમત હોય, ત્યારે આપણે જેમાં ખાલી અંશ છે એનો ઉપયોગ કરશું, n, n-1, n-2, n-3. ઉદાહરણ તરીકે 10p
10p3 તો 10p3 એટલે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 એવી રીતે કદાચ np3 હોય તો n ગુણ્યા n-1 ગુણ્યા n-2 પણ જો આપણને 10pr આપેલું હોય તો r અજ્ઞાત છે એટલે આપણે આ સૂત્ર વાપરશું નહીં. બીજું સૂત્ર npr નું જે ફેક્ટોરિયલ વાળું છે સૂત્ર આપણે જ્યારે r ની કિંમત ખબર હોય અથવા તો કિંમત પ્રમાણે બહુ મોટી હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. એટલે કે જે છેલ્લે મેં ઉદાહરણ લીધું હતું 10pr તો ત્યારે આપણે સૂત્ર વાપરશું 10 ફેક્ટોરિયલ upon 10 - r ફેક્ટોરિયલ. અથવા ઘણીવાર એવું થાય કે r ની કિંમત બહુ મોટી હોય એટલે કે 65 એટલે કે 65p54 આ રીતે હોય ત્યારે આપણે ફેક્ટોરિયલ વાળા સૂત્રનો ઉપયોગ કરીશું. આ ઉપરાંત આપણે ફેક્ટોરિયલ નોટેશન માટે બીજું એક હતું કે n ફેક્ટોરિયલ બરાબર n n-1 n-2 n-3 અપ ટુ 3 × 2 × 1 ગુણાકારમાં 1 સુધી આપણે હવે ક્રમચયના દાખલા આપણે ગણતા હોય ત્યારે ગણતરી થોડી ઝડપથી કરવા માટે અમુક સૂત્ર યાદ રાખી શકાય કે np0 એટલે 1 જ થાય, np1 એટલે n છે, npn-1 જે n ફેક્ટોરિયલ છે અને npn પણ n ફેક્ટોરિયલ છે. આ ઉપરાંત 0 ફેક્ટોરિયલ જે છે એ 1 છે. હવે આગળ જે ચર્ચા કરી હતી એમાં n ભિન્ન વસ્તુ હતી અને પુનરાવર્તન વગર હતું. પણ જો આપણે પુનરાવર્તન કરવાનું હોય એટલે કે કુલ n ભિન્ન વસ્તુમાંથી r વસ્તુઓની પુનરાવર્તન સહિત એક સાથે સુરેખ ગોઠવણી કરવાની હોય તો તેના પ્રકારોની સંખ્યા n ની r ઘાત જેટલું થાય છે. આવી જ રીતે ધારો કે આપણી પાસે કુલ n વસ્તુ છે એમાંથી m સમાન વસ્તુ છે, અમુક વસ્તુઓ સમાન જ છે અને બાકીની n- વસ્તુ ભિન્ન હોય તો તેવા સુરેખ ક્રમચયની સંખ્યા n ફેક્ટોરિયલ છેદમાં m ફેક્ટોરિયલ છે. આપણે આને પુનરાવર્તિત ક્રમચય તરીકે ઓળખશું જેથી કરીને આગળ ગણતરીમાં જ્યારે આપણે શબ્દ વાપરીએ કે પુનરાવર્તિત ક્રમચય તો તમને ખબર પડે કે જેટલી વસ્તુ રિપીટ થતી હોય અથવા તો એક જ સમાન વસ્તુ હોય ત્યારે આપણે એના વડે ભાગાકાર કરવો પડશે. એવી જ રીતે કદાચ એવું બને કે કુલ n વસ્તુમાંથી એકથી વધુ સમાન પ્રકારની વસ્તુ એટલે ધારો કે x વસ્તુ એવી છે, કુલ n વસ્તુ છે એ પૈકી x વસ્તુ એવી છે કે જે સરખી છે, બીજી y વસ્તુ એવી છે કે જે સરખી છે અને ત્રીજા પ્રકારની z વસ્તુ જે સરખી છે તો તેના સુરેખ ક્રમચયની સંખ્યા n ફેક્ટોરિયલ upon x ફેક્ટોરિયલ into y ફેક્ટોરિયલ into z ફેક્ટોરિયલ. આપણે જાણીએ છીએ કે કુલ n ભિન્ન વસ્તુની સુરેખ ગોઠવણી હોય તો તેના પ્રકારોની સંખ્યા n ફેક્ટોરિયલ છે. એટલે કે સુરેખ એક જ હારમાં ગોઠવણી હોય તો n ફેક્ટોરિયલ છે. આ જ રીતે કુલ n ભિન્ન વસ્તુઓની વર્તુળાકાર ગોઠવણી કરવાની હોય તો તેના પ્રકારની સંખ્યા n-1 ફેક્ટોરિયલ છે. વર્તુળાકાર ગોઠવણી જ્યારે કરવાની હોય ત્યારે એમાં બે શક્યતા છે. અમુક વર્તુળાકાર ગોઠવણીમાં એવું થતું હોય છે કે તમે ઘડિયાળનો કાંટો જે દિશામાં ગતિ કરતો હોય એ જ દિશામાં તમે ગોઠવો કે ઘડિયાળનો કાંટો જે દિશામાં ફરતો હોય એને વિરુદ્ધ દિશામાં ગોઠવો તો એ ગોઠવણી બંને અલગ અલગ હોય. એટલે કે સમઘડી દિશાની અને વિષમઘડી દિશાની ગોઠવણી અલગ અલગ હોય તો ગોઠવણીના પ્રકાર n-1 ફેક્ટોરિયલ આવે છે. પણ જો સમઘડી દિશા અને વિષમઘડી દિશાની ગોઠવણી સમાન હોય તો ત્યારે વર્તુળાકાર ગોઠવણીના પ્રકાર n-1 ફેક્ટોરિયલ upon 2 છે. મોતીની માળા બનાવવાની હોય કે ફૂલનો હાર બનાવવાનો હોય તો આ પ્રકારના જે દાખલા હોય છે એમાં સમઘડી દિશા અને વિષમઘડી દિશાની ગોઠવણી સમાન હોય છે તો તે સમયે વર્તુળાકાર ગોઠવણીના પ્રકારની સંખ્યા n-1 upon 2 ફેક્ટોરિયલ લેવાય છે. એટલે જ્યારે વર્તુળાકાર ગોઠવણી કરવાની હોય ત્યારે આ બાબતનું ધ્યાન રાખવાનું કે ઘડિયાળના કાંટાની દિશા અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં તમે ગોઠવણી કરો તો સમાન છે કે સમાન નથી એ પ્રમાણે તમારે સૂત્ર વાપરવાનું છે. સંચય આપેલ વસ્તુઓમાંથી અમુક વસ્તુની આપણે પસંદગી કરવાની અથવા તો બધી જ વસ્તુની પસંદગી કરવાની ત્યારે એને સંચય કહેવાય છે. કુલ n ભિન્ન વસ્તુઓમાંથી આપેલ r વસ્તુઓની એક સાથે પસંદગી કરવાના પ્રકારોની સંખ્યા ncr વડે દર્શાવાય છે. અહીંયા પણ r ની શરત એ જ છે કે r નું ન્યૂનતમ મૂલ્ય તમે 0 લઈ શકો અને મહત્તમ મૂલ્ય n લઈ શકો. ncr ના પણ બે સૂત્ર હતા. એક સૂત્રમાં n-1 n-2 n-3 up to n-r+1
અને છેદમાં r ફેક્ટોરિયલ આવે છે. આ તમે જોશો કે અહીંયા જે અંશનું જે પદ છે એના માટે આપણે npr લખી શકીએ, એટલે કે ncr નું સૂત્ર છે npr upon r ફેક્ટોરિયલ આ રીતે યાદ રાખી શકાય. અને બીજું સૂત્ર ફેક્ટોરિયલ વાળું હતું કે ncr equal to n ફેક્ટોરિયલ upon r ફેક્ટોરિયલ into n minus r ફેક્ટોરિયલ. હવે આ બંને ગણતરીની સરળતા માટે આપણે યાદ રાખી શકીએ કે r ની કિંમત જાણતા હોઈએ આપણે અથવા તો નાની હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું, અંશ અને છેદ આ રીતે આવતો એનો ઉપયોગ. અને જ્યારે r ની કિંમત અજ્ઞાત હોય અથવા તો બહુ મોટી હોય ત્યારે આપણે આ ફેક્ટોરિયલ વાળું અંશ છેદ બંનેમાં ફેક્ટોરિયલ આવે છે આ સૂત્રનો ઉપયોગ આપણે કરીશું. કેટલાક અગત્યના સંચયો, એટલે જે રીતે પરમ્યુટેશન કરેલું હતું આપણે ક્રમચય માટે એવી રીતે આ સંચય માટેના સૂત્ર કે nc0 1 થાય છે, nc1 n છે, ncn 1 થશે, ncr બરાબર ncn માઇનસ r. ncr માં r ને તમે n અને r ના તફાવતથી તમે રિપ્લેસ કરી શકો, આનો મતલબ એવો થાય છે. હવે આ સૂત્ર ગણતરીની સરળતા માટે એવું યાદ રાખી શકાય કે r નું મૂલ્ય ncr માં r નું મૂલ્ય n/2 કરતા મોટું હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. એવી જ રીતે જો ncx બરાબર ncy હોય તો x બરાબર y અથવા x plus y બરાબર n થાય. આ સૂત્રનો ઉપયોગ કરવો હોય ત્યારે એક શરત છે કે n સમાન હોવા જોઈએ. અહીંયા આ બંને n નું મૂલ્ય સમાન હોવું જોઈએ, અને જો ncx બરાબર ncy હોય તો જ x બરાબર y હોય અથવા તો x plus y નું મૂલ્ય n જેટલું થાય. પછી ncr plus ncr minus 1 બરાબર n plus 1 cr. આ સૂત્ર એટલે કે બે સંચયનો સરવાળા તરીકે દર્શાવેલું છે કે બે સંચયનું વિસ્તરણ કર્યા વગર મારે એનો સરવાળો કરવો હોય અને સંચય સ્વરૂપમાં દર્શાવવો હોય તો આ સૂત્ર વાપરી શકાય. પણ આમાં પણ શરત છે કે n સરખા હોવા જોઈએ. તમારે જે બે સંચયનો સરવાળો કરવો છે તેમાં n સમાન હોવા જોઈએ અને r ક્રમિક હોવા જોઈએ. તો જે નાના r વાળું પદ છે એમાં n માં અને r માં બંને જગ્યાએ એક ઉમેરવાનું છે, એટલે અહીંયા n+1 બનશે અને અહીંયા r બનશે, એટલે n+1c r. એવી જ રીતે nc0 plus nc1 plus nc2 up to ncn એનું મૂલ્ય છે 2n છે. આ તમને દ્વિપદી વિસ્તરણના સહગુણકોનો સરવાળો આ રીતે તમે યાદ રાખી શકો છો. હવે આ બધા જ સહગુણકોનો સરવાળો 2n થાય છે. હવે આમાંથી r નું મૂલ્ય બેકી હોય એટલે કે 0 હોય, 2 હોય, up 4 6 આ રીતે હોય, અને r નું મૂલ્ય એકી હોય એટલે કે 1 હોય, પછી 3 હોય, આ રીતે હોય, 5 હોય. એ બંને અલગ અલગ કરીએ તો એ બંને ના મૂલ્ય સમાન હોય છે, કે એટલે કે nc0 nc2 nc4 up to છેલ્લો જે બેકી r હોય ત્યાં સુધી, યુગ્મ r હોય ત્યાં સુધી લઈએ, અને nc1 બધા એકી r લઈએ, અયુગ્મ r લઈએ, એટલે કે nc1 nc3 nc5, તો એ બંનેનું મૂલ્ય સમાન હશે અને 2n કરતા અડધું હશે, એટલે કે 2n ના અડધા એટલે 2n - 1 જેટલું હશે. બીજું એક આ વધારાનું સૂત્ર છે ncr બરાબર n upon r into n-1c r-1. યાદ રાખવા માટે એવું કહી શકાય કે ncr માંથી n અને r આપણે લઈ લઈએ અલગ રીતે, આમ અંશ અને છેદમાં, n અંશમાં લખાય, r છેદમાં લખાય, તો પછી n-1c r-1 વધે. બંનેમાંથી એક એક n અને એક r બાદ થાય છે. હજી આ સૂત્રને આપણે આગળ વધારવું હોય તો આની બદલે આપણે એવું લખી શકીએ કે હવે આમાંથી n-1 છેદમાં r-1 લખું તો હવે એના ગુણાકારમાં n-2c r-2 આ રીતે લખી શકાય. બીજું આ એક સૂત્ર છે વધારાનું, પાઠ્યપુસ્તકમાં છેલ્લા બંને આ સૂત્ર જે ડિસ્કસ કરેલા છે આપેલા નથી, પણ ગણતરીમાં આપણને ઉપયોગી છે. આ જે સૂત્ર છે 4 નંબરનું સૂત્ર, જેમાં દ્વિપદી વિસ્તરણના બધા સહગુણકો લીધેલા છે, એમાં તમે જોશો તો n છે એ અચળ છે, n છે એમનેમ જ રહેશે, ફિક્સ છે, અને r નું મૂલ્ય છે એ ક્રમિક વધતું જાય છે, 0 1 2 3 up to n સુધી હોય. ત્યારે આ સૂત્ર જે છે એમાં n જે છે એનું મૂલ્ય ઘટતું જાય છે, n પછી n-1 n-2 up to r છે, અને r અચળ છે, અહીંયા r બધી જગ્યાએ r છે, એટલે અંતિમ પદ છે rcr હોય. તો આ બધામાં જે સૌથી મોટું હોય ncr, n જે સૌથી મોટું હોય એમાં બંને જગ્યાએ એક ઉમેરાય, એટલે કે n+1c r+1 અહીંયા ઉમેરાશે, n+1c r+1. તો આ કેટલાક અગત્યના સંચયો હતા.
હવે ગણતરી કરતા હોઈએ ત્યારે આપણને ઘણીવાર ક્રમચય અને સંચય ક્યારે લેવાય, કયા દાખલામાં ક્રમચયનો ઉપયોગ કરવાનો, કયા દાખલામાં સંચયનો ઉપયોગ કરવાનો, એના માટેનું આ ટેબલ છે. તો બંને વચ્ચેનો તફાવત જોઈ લઈએ કે ક્રમચયનો ઉપયોગ ત્યારે જ કરવાનો જ્યારે ગોઠવણી કરવાની હોય, જ્યારે ક્રમ મહત્વનો હોય, સંખ્યામાં આંકડાની ગોઠવણી કરવાની હોય, શબ્દમાં મૂળાક્ષરની ગોઠવણી કરવાની હોય, અથવા તો વ્યક્તિને હારમાં ગોઠવવાના હોય, ત્યારે આ બધા વિકલ્પ માટે આપણે ક્રમચયનો ઉપયોગ કરશું, એટલે કે NPR ના સૂત્રનો ઉપયોગ કરશું. પણ જો પસંદગી કરવાની હોય, ક્રમ મહત્વનો ન હોય અને સમિતિ બનાવવાની હોય, એટલે કે ટીમ બનાવવાની હોય, પત્તા 52 પત્તામાંથી આપણે અમુક પત્તા પસંદ કરવાના હોય, ભૂમિતિના દાખલા હોય કે અમુક બિંદુ આપેલા છે તેમાંથી કેટલા વિકર્ણ બને, કેટલા ત્રિકોણ બને, તો આ બધા દાખલામાં આપણે સંચય એટલે કે પસંદગી એટલે કે NCR સૂત્રનો ઉપયોગ કરીશું. કોઈ દાખલામાં જ્યારે ક્રમચય સંચય ખબર ન પડે ત્યારે તમારે કોઈ પણ બે વસ્તુની ગોઠવણી આગળ પાછળ એનો ક્રમ બદલાવીને જોવાનો. જો ક્રમ બદલાવાથી કઈ નવું થતું ન હોય તો ત્યારે આપણે પસંદગી કરશું, અને જો ક્રમનું મહત્વ હોય એમાં એટલે ક્રમ બદલાવાથી નવું ગણાતું હોય ત્યારે આપણે ક્રમચયનો ઉપયોગ કરીશું. દાખલાની ગણતરી કરીએ આપણે હવે. પહેલો દાખલો છે ગયા વર્ષે જ 2019માં પૂછાયેલો દાખલો છે. ઓનલાઈન એક્ઝામ જે હોય છે, ઓનલાઈન પરીક્ષા જે આપે છે જે લોકો, એમાં ડબલ શિફ્ટમાં હોય છે. સવારે એક વિદ્યાર્થીનો ગ્રુપ હોય છે અને બપોર પછી બીજું વિદ્યાર્થીનો ગ્રુપ હોય છે. એમાંથી આ શિફ્ટ 1 નો દાખલો છે. 8 એપ્રિલ નો શિફ્ટ 1 નો દાખલો છે. તમે 2 મિનિટ માટે વિડીયો પોઝ કરી અને ટ્રાય કરી શકો છો, અને પછી તમે રન કરો જેથી કરીને તમને ખબર પડે કે JEE ના દાખલા છે એ કઈ રીતે વિચારી શકાય આપણે. લગભગ દરેક દાખલા માટે તમારી પાસે 2 મિનિટનો સમય હોય છે, જેથી કરીને જો 2 મિનિટમાં તમારા દાખલા થાય તો તમે તેની તૈયારી બરોબર કરો છો એવું લાગે. આનો જવાબ A આવશે. હવે જોઈએ કઈ રીતે. આ કુલ આપેલા અંકો છે એ 1 1 2 2 2 2 પછી 3 અને 4 4 કુલ 9 અંક છે. અહીંયા આપેલું છે કે બધા જ અંકનો ઉપયોગ કરવાનો છે. એનો મતલબ એવો થાય કે આપણે 9 આંકડાની સંખ્યા બનાવવાની છે, અને ઈ જે 9 આંકડાની સંખ્યા છે એમાં યુગ્મ સ્થાન ઉપર માત્ર 1 1 અને 3 સંખ્યા જ હોવી જોઈએ. તો સામાન્ય રીતે આપણે જેટલા આંકડાની સંખ્યા બનાવવાની હોય એના માટે આપણે એટલા ખાના લખી નાખીએ છીએ. તો ધારો કે આ 9 ખાના છે, એટલે કે આ 9 આંકડા છે, એમાંથી આ બેકી સ્થાન છે, બીજું ચોથું છઠ્ઠું ને આઠમું, આ બેકી સ્થાન છે. આ બેકી સ્થાન ઉપર આપણે માત્ર 1 1 અને 3 આ જ 3 સંખ્યાનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણી પાસે યુગ્મ સ્થાન 4 છે પણ સંખ્યા 3 જ છે. તો પહેલા આપણે 4 માંથી કયા 3 સ્થાનમાં સંખ્યા ગોઠવશું તેની પહેલા આપણે પસંદગી કરવી પડે, એટલે કે આ 4C3. તો આ 4C3 જે છે એ 4 માંથી કયા 3 સ્થાન ઉપર આપણે આ સંખ્યા ગોઠવશું એ સ્થાનની પસંદગી માટે છે. તો આ 4C3. હવે એ કયા 3 સ્થાન ઉપર આપણે યુગ્મ સંખ્યા ગોઠવશું એની પસંદગી થઈ જાય પછી આ 3 ની ગોઠવણી, તો આ 3 આંકડાની ગોઠવણી એટલે 3 ફેક્ટોરિયલ, અને પુનરાવર્તિત ક્રમ છે. આપણી પાસે અમુક આંકડા એમાં રિપીટ થાય છે, એટલે કે 2 વખત 1 આવે છે એટલે 2 ફેક્ટોરિયલ થી એને ડિવાઈડ કરશું. આ એક બહુ અગત્યની વસ્તુ છે કે જ્યારે તમારે ક્રમચય અને સંચય બંને ભેગું આવે ત્યારે હંમેશા પસંદગી પહેલા કરવાની, અને પસંદગીના સ્થાન ઉપરની ગોઠવણી પછી કરાય. તો અહીંયા 4 સ્થાનમાંથી 3 અંકો જ ગોઠવવાના છે. તો પહેલા તો મારે 4 માંથી 3 સ્થાનની પસંદગી કરવી પડશે કે કયા 3 સ્થાન ઉપર હું આંકડા ગોઠવીશ. એટલે પહેલા આ જે 4C3 છે એ 4C3 4 સ્થાનમાંથી 3 સ્થાનની પસંદગી માટેના છે, અને પછી એ 3 સ્થાન પસંદ થઈ જાય 3 સ્થાન ઉપર 3 આંકડાની ગોઠવણી 3 ફેક્ટોરિયલ, પણ એમાં પુનરાવર્તિત ક્રમચયના નિયમ પ્રમાણે 2 ફેક્ટોરિયલ થી આપણે એને ડિવાઈડ કરશું. હવે બાકીના 6 સ્થાન વધે છે. એકચ્યુઅલી જ્યારે તમે આ 4 બેકી સ્થાન છે તો એના સિવાયના પછી 5 સ્થાન વધે, પણ આમાંથી 4 બેકીમાંથી 1 બેકી સ્થાન ખાલી હશે, એટલે કુલ 6 સ્થાન ઉપર આપણી પાસે 6 અંક છે એની ગોઠવણી કરવાની છે. તો 6 સ્થાન અને 6 અંક છે એટલે 6C6,
અને હવે હું ઈ 6 આંકડાની ગોઠવણી કરીશ તો એ 6 ફેક્ટોરિયલ, પણ એ 6 આંકડામાં પુનરાવર્તિત ક્રમચય પ્રમાણે 2 છે એ 4 વખત આવે છે એટલે 4 ફેક્ટોરિયલ, અને આ 4 છે એ 2 વખત આવે છે એટલે 2 ફેક્ટોરિયલ. આ રીતે થશે. એટલે કુલ ક્રમચયની સંખ્યા 4c3 into 3 factorial by 2 factorial, અને અહીંયા ગુણાકાર આવશે 6c6 into 6 factorial by 4 factorial and 2 factorial. અહીંયા આ બંને મેં ભાગ પાડેલા છે કે યુગ્મ સ્થાન ઉપર અમુક આંકડા ગોઠવવાના હતા, યુગ્મ ઉપર જુદી રીતે કરવાની હતી ગણતરી. તો આ બંને ગોઠવણી કરવાની છે. એટલે જે આપણે સૌથી પહેલા ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત જે વાત કરી હતી, તો યુગ્મ સ્થાન ઉપર અંકોની ગોઠવણીને હું એ ઘટના કહું અને આને ઘટના બી કહું, તો આપણે કુલ 9 આંકડાની સંખ્યા બનાવવાની છે. એટલે કે એ અને બી આ બંને ઘટના સાથે બનવી જોઈએ. એટલા માટે આ બંને વચ્ચે ગુણાકારની નિશાની અહીંયા મૂકેલી છે. આ ગુણાકારની નિશાની છે એ અને માટે છે, અને કારણે છે. હવે આપણે આનું સાદુરૂપ આપશું તો 4c3 એટલે 4c1 જ થાય. NCR બરાબર NCN માઇનસ R સૂત્રનો ઉપયોગ કરેલો છે. એટલે 4c3 એટલે 4c1 એટલે 4. 3 ફેક્ટોરિયલ upon 2 ફેક્ટોરિયલ એટલે 3 ફેક્ટોરિયલ એટલે 3 into 2 ફેક્ટોરિયલ કેન્સલ થશે એટલે ખાલી 3 આવશે. 6c6 એટલે 1 થાય. 6 ફેક્ટોરિયલ નો આપણે સ્પ્લિટ કરશું એટલે 6 into 5 into 4 ફેક્ટોરિયલ લખી શકાય, અને છેદમાં છે એમનામ. હવે આ 4 ફેક્ટોરિયલ આપણે કેન્સલ કરશું અને 2 ફેક્ટોરિયલ એટલે 2 અહીંયા 3 સાથે 6 સાથે કેન્સલ થશે. એટલે 4 ગુણ્યા 3 એટલે 12 ગુણ્યા 1 એટલે 12, અને અહીંયા 30 ના અડધા એટલે કે 15, એટલે કુલ 180. આ આપણો જવાબ છે. બીજો પ્રશ્ન. આ પ્રશ્ન પણ JEE એપ્રિલ 2019 નો જ છે. કુલ આપણી પાસે 6 આંકડા છે આમાં, 0, 1, 2, 3, 4 અને 5. એમાંથી 4 આંકડાની સંખ્યા બનાવવાની છે. આની પહેલા જે આપણે પ્રશ્ન કરેલો હતો એ પ્રશ્નમાં આપણને 9 આંકડા આપેલા હતા, 9 અંક આપેલા હતા, અને 9 અંકનો ઉપયોગ કરવાનો હતો. ત્યારે અહીંયા આપણી પાસે અંક 6 છે, પણ એમાંથી માત્ર 4 નો ઉપયોગ કરવાનો છે, અને 4321 થી સંખ્યા મોટી હોવી જોઈએ. હવે 4321 થી મોટી સંખ્યા એટલે 4322 હોઈ શકે, 4333 હોઈ શકે. એનો મતલબ એવો થાય છે કે આંકડાઓનું પુનરાવર્તન આપણે કરી શકીએ છીએ. તો વિકલ્પ 1 પ્રથમ સ્થાન પર 5 હોય. 4 આંકડાની સંખ્યા બનાવવાની છે, એમાં આ પ્રથમ સ્થાન, આ પ્રથમ સ્થાન ઉપર 5 હોય. તો પ્રથમ સ્થાન ઉપર 5 હોય એવી કોઈ પણ સંખ્યા તમે બનાવશો, બાકીના 3 સ્થાન ઉપર તમે ગમે તે આંકડા મૂકશો, એ બધી સંખ્યા 5000 થી મોટી હશે. એટલા માટે 4000 થી પણ મોટી હશે, 4321 થી મોટી જશે. એટલે બાકીના 3 સ્થાન જે છે એ 3 સ્થાન ઉપર આપણે 0 થી 5 કોઈ પણ અંક ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા 5 નો ઉપયોગ થઈ ગયો છે, છતાં અંકોનું પુનરાવર્તન કરી શકીએ છીએ, એટલે અહીંયા પણ 5 નો ઉપયોગ કરી શકશું. એટલે પ્રથમ સ્થાન પર 5 હોય તેવા ક્રમચયની સંખ્યા, તો 5 માટેનો ક્રમચય 1p1 છે. પછી આ બીજા સ્થાન ઉપર આ 6 માંથી કોઈ પણ આંકડા વાપરી શકીએ આપણે. 6 માંથી કોઈ પણ એક અંક હશે તો એના માટે 6p1 ગોઠવણી છે અહીંયા, એટલે 6p1. બીજા સ્થાન ઉપર એટલે કે ઓવરઓલ ત્રીજા સ્થાન ઉપર અહીંયા 6 માંથી કોઈ પણ એક અંક વાપરી શકે, એટલે એના માટે 6p1, અને એવી જ રીતે અહીંયા છેલ્લા અંક માટે પણ 6p1 આવશે. એટલે 1p1 એટલે 1, અને 6p1 માટે 6 આવશે, એટલે ઓવરઓલ 216 રીતે આપણે 216 સંખ્યા આપણે શોધી શકીએ કે 4321 થી મોટી હોય. હવે વિકલ્પ 2 પ્રથમ સ્થાન ઉપર 4 હોય. તો પ્રથમ સ્થાન ઉપર 4 હોય તો 4321 થી મોટી એટલે બીજા સ્થાન ઉપર 3 કરતા મોટી સંખ્યા હોવી જોઈએ. એટલે કે આ બીજું સ્થાન છે ત્યાં 3 કરતા મોટી, એટલે કે 4 અથવા 5 હોવા જોઈએ. જો આ બીજા સ્થાન ઉપર આપણે 4 અથવા 5 થી મોટી સંખ્યા મૂકશું તો પછી આ બંને સ્થાન ઉપર આપણે કોઈ પણ આંકડા મૂકી શકીએ. એટલે એમાં 0, 1, 2, 3, 4, 5 ગમે તે અંક હશે તો એ સંખ્યા 4321 થી મોટી જશે. એટલે 4321 એટલે અહીંયા 3 થી મોટી, એટલે 4 અને 5 લેશું એટલે બાકીના બંને અંકો પણ કોઈ પણ હશે તો એ સંખ્યા 4321 થી મોટી થશે. એટલે પ્રથમ સ્થાન ઉપર 4 હોય ક્રમચયની સંખ્યા, તો 4 માટેનો ક્રમચય 1p1, કારણ કે એક જ સ્થાન છે ને એક જ અંક છે, એટલે 1p1 થશે. પછી એવી રીતે બીજા સ્થાન માટે 2p1, કારણ કે આ બંનેમાંથી કોઈ પણ એક જ અંકનો ઉપયોગ કરી શકે, એટલે 2p1. જ્યારે બાકીના બંને સ્થાન માટે 6p1 આવશે. એટલે આ વિકલ્પ પ્રમાણે કુલ આપણને 72 સંખ્યા મળશે. વિકલ્પ 3
પ્રથમ સ્થાન પર 4 હોય અને બીજા સ્થાન પર 3 હોય. તો પ્રથમ સ્થાન પર 4 અને બીજા સ્થાન પર 3 હોય તો હવે અહીંયા ત્રીજા સ્થાન ઉપર આપણી પાસે 3 વિકલ્પ છે. 3, 4 અથવા 5 કોઈ પણ અંક વાપરી શકાય. અને જો આ ત્રીજા સ્થાન ઉપર 3, 4 કે 5 કોઈ પણ અંક હોય, કારણ કે અહીંયા 4321 એટલે અહીંયા 2 હશે, તો 2 કરતા મોટી સંખ્યા એટલે 3, 4 અથવા 5 ગમે તે ચાલશે. અને અંતિમ સ્થાન માટે આપણી પાસે બધા વિકલ્પ હશે. હવે આ વિકલ્પ પ્રમાણે ક્રમચયની સંખ્યા તો 4 માટે 1p1, 3 માટે 1p1, આ સ્થાન ત્રીજા સ્થાન માટે આ ત્રણમાંથી કોઈ પણ એક અંકનો ઉપયોગ કરી શકે એટલે 3p1, અને અંતિમ સ્થાન માટે 6 માંથી કોઈ પણ એક અંક વાપરી શકે એટલે 6p1. એટલે આ વિકલ્પ પ્રમાણે આપણી પાસે જવાબ આવે છે 18. તમે આમાં જોઈ શકો છો પેટર્ન કે 4300 એટલે આ બીજા સ્થાન ઉપર 3 હોય ને તો 3 કરતા મોટી સંખ્યાનો ઉપયોગ જ કરવાનો છે. પછી 4300 પછી અહીંયા 21 2 હોય તો અહીંયા 2 કરતા મોટી સંખ્યાનો જ ઉપયોગ કરી શકીએ છીએ આપણે. એવી જ રીતે વિકલ્પ 4 પ્રથમ સ્થાન પર 4 હોય, બીજા સ્થાન પર 3 હોય અને ત્રીજા સ્થાન પર 2 હોય એટલે 4 3 2 તો અહીંયા 1, તો 1 હશે એટલે 1 કરતા મોટો કોઈ પણ સંખ્યા વાપરી શકશો આપણે એટલે 2 3 અને 4 એટલે 2 3 4 અને 5. અહીંયા શૂન્ય ન લખી શકાય. તો આના વિકલ્પ પ્રમાણે ક્રમચયની સંખ્યા 4 માટે 1p1, 3 માટે 1p1, 2 માટે 1p1 અને આ અંતિમ સ્થાન જે છે એના માટે 4 માંથી કોઈ પણ એક અંકનો ઉપયોગ કરી શકે એટલે આ વિકલ્પ પ્રમાણે આપણો જવાબ 4 આવે છે. એટલે કુલ 4 વિકલ્પ છે. હવે 4 માંથી કોઈ પણ એક જ વિકલ્પ હશે એટલે વિકલ્પ A શક્ય છે, અથવા વિકલ્પ B, અથવા વિકલ્પ 3, અથવા વિકલ્પ 4 હશે. અથવા છે એટલે કુલ ક્રમચયની સંખ્યા વખતે આપણે બધા અંક વચ્ચે સરવાળો મૂકશું. એટલે પહેલા વિકલ્પ પ્રમાણે જવાબ આપણો 216 હતો, બીજા વિકલ્પ પ્રમાણે 72 હતું, ત્રીજા વિકલ્પ પ્રમાણે 18, ચોથા વિકલ્પ 4 હતું. એટલે ઓવરઓલ 310 સંખ્યા એવી મળે કે જે 3221 કરતા મોટી. તો અહીંયા આપણે દરેક અંક પ્રમાણે ગણતરી કરવાની હતી. આ આપણો અંતિમ જવાબ છે કે જે 310 હશે.